નમસ્કાર. યુગ અભિયાન ટાઈમ્સમાં સ્વાગત છે. હું ભાગ્યેશ પવાર. આજે આપણે વાત કરવી છે વડોદરા મહાનગરપાલિકાની કામગીરી વિશે. આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવવાની છે અને ત્યારે જે મહત્ત્વનું હોય છે તે છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા કેટલા કામો આ છેલ્લા 4 થી 5 વર્ષમાં કરાયા છે. કારણ કે એક સામાન્ય નાગરિકને શું જોઈએ? સામાન્ય નાગરિકને જોઈએ પ્રાથમિક સુવિધાઓ, અને સામાન્ય નાગરિકને જે પ્રાથમિક સુવિધાઓ મળે છે તેના આધાર પર જ તે કોઈ પણ પક્ષને પોતાનું કિંમતી મત જે છે ચૂંટણી સમયે આવતો હોય છે. અને હાલ જે છે શાસક પક્ષમાં છે ભારતીય જનતા પાર્ટી, અને છેલ્લા 5 વર્ષની આપણે વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી દ્વારા જે વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર તેમના દ્વારા જે મેનેજ કરવામાં આવે છે તેમાં કેટલા વિકાસના કામો તેમના દ્વારા કરવામાં આવ્યા છે, નાગરિકોને કેટલી પ્રાથમિક સુવિધાઓ મળી છે તે બાબતે આજે આપણે ચર્ચા કરવી છે. અને જે મહત્ત્વની જો વાત કરીએ તો વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિ, જે ખૂબ જ મહત્ત્વની છે વડોદરા શહેરના વિકાસ માટે પણ અને વડોદરા શહેરના લોકોને પ્રાથમિક જરૂરિયાતો પૂરી પાડવા માટે. તો આજે આ વિષય પર ચર્ચા કરવા માટે આપણી સાથે આ ખાસ કાર્યક્રમમાં પોડકાસ્ટ વિથ ભાગેશમાં ઉપસ્થિત છે વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના ચેરમેન ડૉક્ટર શીતલ મિસ્ત્રી. ખૂબ ખૂબ સ્વાગત છે ડૉક્ટર શીતલ મિસ્ત્રીભાઈ. નમસ્કાર ભાગેશભાઈ. ડૉક્ટર સાહેબ, વાત કરીએ સૌ પ્રથમ તો સૌ દર્શકોને જાણવું છે ડૉક્ટર શીતલ મિસ્ત્રી કોણ. એક એઝ અ ડૉક્ટર પ્રોફેશન તમારું હતું અને હાલ તમે રાજકારણમાં છો અને એક એવી પદવી પર બેઠા છો કે જ્યાં ટેકનિકલ નોલેજનું હોવું ખૂબ જરૂરી છે. તો સૌથી પહેલાં તો દર્શકો જાણવા માગશે કે તમારું શું પ્રોફેશન હતું, ક્યાંથી તમે ભણ્યા, ડૉક્ટર બન્યા અને હવે રાજકારણમાં પ્રવેશ કેવી રીતે થયો? ખૂબ મધ્યમ વર્ગમાં આજવા રોડ પર આવેલી સરદાર વલ્લભભાઈ વિદ્યાલયમાં 1 થી 12 ધોરણ સુધી અભ્યાસ કરી અને ઓપન મેરિટના આધારે વડોદરા મેડિકલ કોલેજમાં 1986માં એડમિશન લીધું અને 1986થી 1991 સુધી મેં MBBSનો અભ્યાસ પૂર્ણ કર્યો. બરોડા મેડિકલ કોલેજમાં જ 91 થી 94 દરમિયાન મેં MS જનરલ સર્જરી કર્યું. ત્યારબાદ મેં પોતે જનરલ સર્જિકલ હોસ્પિટલ રાવપુરામાં ચલાવી. ગોત્રી મેડિકલ કોલેજમાં સર્જરી ડિપાર્ટમેન્ટના પ્રોફેસર તરીકે કામ કર્યું. ત્યાં બાળકોને સર્જરીનો મેઇન સબ્જેક્ટ ભણાવવાની સાથે સાથે જે ગવર્મેન્ટ હોસ્પિટલમાં ફ્રી ઓફ કોસ્ટ સર્જિકલ ટ્રીટમેન્ટ આપવામાં આવતી હોય છે એ ગોત્રી મેડિકલ કોલેજમાં 24 કલાક ઇમરજન્સી અને રોજે રોજ ગરીબ પેશન્ટોની સારવાર કરવાની. કહેતા આનંદ થાય કે અત્યાર સુધીમાં 15,000 કરતાં વધુ ઓપરેશન કર્યા છે, 3,000 કરતાં વધુ મેડિકલ સ્ટુડન્ટોને સર્જરીનો સબ્જેક્ટ ભણાવી અને સ્નાતક બનવામાં મદદરૂપ થયો છું. ત્યાર પછી જે ભારતીય જનતા પાર્ટીમાં લગભગ 2003-04થી જોડાયો, પાયાના કાર્યકર તરીકે કામ કર્યું, ડૉક્ટર સેલના કન્વીનર તરીકે કામ કર્યું, મધ્ય ગુજરાતના બૌદ્ધિક સેલના કન્વીનર તરીકે કામ કર્યું, MS યુનિવર્સિટીમાં ગવર્મેન્ટ નોમિનેટેડ 2012થી 17 સુધી સેનેટ મેમ્બર રહ્યો, 2018થી 2021 સુધી સિન્ડિકેટ મેમ્બર રહ્યો, ESI રિજિયોનલ બોર્ડનો ડિરેક્ટર પણ રહ્યો. એટલે મેડિકલ પ્રોફેશન અને ભારતીય જનતા પાર્ટીનું સંગઠન બંને સાથે સાથે ચાલતું રહ્યું. પાર્ટીમાં જે રીતે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને પાર્ટીનું સંગઠન કામ કરતું હતું અને જે ભાજપની આઈડિયોલોજી છે એનાથી પ્રભાવિત થઈ અને ભારતીય જનતા પાર્ટીમાં એક કામ કરવાની શરૂઆત કરી. ધીરે ધીરે કાર્યક્રમ દ્વારા અમારું ઘડતર થયું, પાર્ટીની આઈડિયોલોજીમાં ઘડાતા ગયા અને પબ્લિક લાઈફમાં એક અનુભવ આવતો ગયો. ડૉક્ટર હોવાને લીધે રોજ પબ્લિક લાઈફમાં રહેવાનું, રાજકારણમાં પબ્લિક લાઈફમાં રહેવાનું, એટલે લોકોની ભાવના, સંવેદનાઓ, લોકોની રિક્વાયરમેન્ટ જે પાયાના લેવલ પર સમજતા થયા. આ વખતે પાર્ટીએ 2021માં કાઉન્સિલરની ટિકિટ આપી અને વોર્ડ નંબર 6માંથી કાઉન્સિલર બન્યો અને પહેલાં 2.5 વર્ષ સ્થાયી સમિતિનો સભ્ય હતો. એ સ્થાયી સમિતિના સભ્ય તરીકે પણ કોર્પોરેશનનું તંત્ર કેવી રીતે ચાલે છે એ ખૂબ બારીકાઈથી સમજવાનો પ્રયત્ન કર્યો, તમામ ફાઇલો વાંચવાની અને તમામ અધિકારીઓ જોડે સારો ગૌરવ રાખી અને એમની પાસે સમજવાની કોશિશ કરતા. અને બીજા 2.5 વર્ષ માટે મને સ્થાયી સમિતિનો ચેરમેન બનાવ્યો છે. અને સ્થાયી સમિતિ એટલે ખૂબ ઇમ્પોર્ટન્ટ જગ્યા કહેવાય. સ્થાયી સમિતિનો ચેરમેન એટલે કહી શકાય કે કોર્પોરેશનની ફાઇનાન્શિયલ સેન્કશનિંગ ઓથોરિટી. એટલે જેટલા કોર્પોરેશનમાં કામ થાય એ બધા સેન્કશન થાય સ્થાયી સમિતિમાં. સ્થાયી સમિતિનું બીજું કામ છે કે પોલિસી મેકિંગ અને પોલિસી કઈ બનાવવી જોઈએ એ માટેનું માર્ગદર્શન અમે અધિકારીઓને આપતા હોય અને એ પ્રમાણે પોલિસી આવતી હોય. એટલે મુખ્યત્વે 2 કામ છે. વિઝન સાથે કામ કરવું, પોલિસી બનાવી, પોલિસીનું ઇમ્પ્લિમેન્ટેશન કરાવવું અને કોઈ પણ નવા પ્રોજેક્ટ આવે
એમાં વિઝન સાથે એને ફાઇનાન્શિયલ સેન્કશન આપવું અને ત્યારબાદ આ તમામ પ્રોજેક્ટો કઈ રીતે ચાલી રહ્યા છે એના રિવ્યૂ કરતા હોઈએ. આ પ્રકારનો સ્થાયી સમિતિનો રોલ હોય છે. ચેરમેન તરીકેની જ્યારે જવાબદારી મળી, શું વિચાર આવ્યો, કંઈક પ્લાનિંગ દિમાગમાં હતું, કેવી રીતે કરશો, શું કરશો? મેં કીધું એમ કે પહેલાં 2.5 વર્ષ સ્થાયી સમિતિનો સભ્ય હોવાના લીધે કોર્પોરેશન કેવી રીતે કામ કરે છે એનું તો સારું એવું નોલેજ આવી ગયું હતું. એ ચેરમેન બન્યા પછી એવું વિચાર આવ્યો કે વડોદરા શહેરમાં ક્યાંક ને ક્યાંક વીએમસી પ્રત્યે લોકોનો અવિશ્વાસ છે કે વીએમસીનું તંત્ર લેઝી છે, રિસ્પોન્સ સારો નથી કરતું, અથવા કહીએ છે, ઘણી વખત કહીએ છે તંત્ર જાડી ચામડીનું છે, કામ થતું નથી. તો મને એવું થયું કે આ વસ્તુ સુધારવી જોઈએ. એટલે મારા મગજમાં 2 થી 3 મુખ્ય મુદ્દાઓ હતા કે એક તો ડેવલપમેન્ટ થાય, સ્પીડથી થાય, સ્કેલથી થાય અને લોકોના સેટિસ્ફેક્શન મુજબ થાય. એટલે લોકોને સંતોષ પણ મળે. સંતોષ ક્યારે મળે કે કોઈ વ્યક્તિ કમ્પ્લેન કરે છે એને ઇમિડિયેટ એટેન્ડ કરવામાં આવે. એવું જરૂરી નથી કે દિવસે કામ પતી જાય, પરંતુ એટલીસ્ટ એને ટેલિફોન કરીને કહેવામાં આવે કે ભાઈ તમારી આ કમ્પ્લેન અમને મળી છે અને આવનાર 2-3 દિવસમાં સોલ્વ કરીશું. કમ્પ્લેન સોલ્વ થઈ ગયા પછી એને પાછો ફોન થાય તો લોકોને વિશ્વાસ જાગે કે બે તંત્ર સંવેદનશીલ છે, રિસ્પોન્સિવ છે. અમે જે કોઈ ફરિયાદ કરીએ છીએ એનું તાત્કાલિક નિવારણ થાય છે. જે અમારા સભાસદશ્રીઓ હોય અને સામાન્ય જનતાના જે સૂચનો આવતા હોય કે એરિયામાં આ એરિયામાં ગાર્ડન બનાવવાની જરૂર છે, આ એરિયામાં કોમ્યુનિટી હોલ બનાવવાની જરૂર છે, અતિથિ ગૃહ બનાવવાની જરૂર છે, સ્કેટિંગ રિંગ બનાવવાની જરૂર છે, બ્રિજ બનાવવાની જરૂર છે, રોડ બનાવવાની જરૂર છે, નવી પાણીના નેટવર્ક નાખવાની જરૂર છે. આ બધી રિક્વાયરમેન્ટ ડેલી બેઝ પર આવતી હોય છે. અને આમાંથી પ્રાયોરિટી નક્કી કરી અને જે કામથી સૌથી વધુ લોકોને ફાયદો થતો હોય એવા કામો લેવા જોઈએ, વિઝનથી કામ કરવા જોઈએ કે આ જે પરિસ્થિતિ આ છે, આવનારા 20 વર્ષ પછી શું પરિસ્થિતિ હશે. જ્યારે લાઈનના ડાયામીટર નાખતા હોય અથવા કોઈ પણ વસ્તુનું આયોજન કરતા હોય એ ઘડીએ 20-25 વર્ષનું વિઝન રાખી અને પોપ્યુલેશન પ્રોજેક્શન પણ એ પ્રમાણે મૂકવું પડે અને એ રીતે કામગીરી કરતા હોઈએ છીએ. અને મેં કીધું એમ કે પહેલી તો સ્પીડ વધારવી પડે. જ્યારે હું આવ્યો ત્યારે લગભગ છેલ્લા 10 વર્ષમાં 600-650 કરોડ રૂપિયાના અમે કેપિટલ એક્સપેન્ડિચર કરતા હતા. ગયા વર્ષે અને આગલા વર્ષે 1200 કરોડ કર્યા, ગયા વર્ષે અમે 1550 કરોડ કર્યા. એટલે કહેવાનો મતલબ કે 2 ગણી કરતાં વધારે સ્પીડ અમે વધારી. લગભગ છેલ્લા 2 વર્ષમાં 4 થી 5 હજાર કરોડના કામ મંજૂર કર્યા. એટલે 19 વોર્ડ છે તો દરેક વોર્ડમાં સહેજે કોઈક વોર્ડમાં 400 કરોડના થયા, કોઈ વોર્ડમાં 100 કરોડના, પણ 100 કરોડ તો મિનિમમ દરેક વોર્ડમાં કામ થયા છે. એટલે 100 કરોડ એક વોર્ડમાં છેલ્લા 2 વર્ષમાં, એટલે ઘણું ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. બધા કામો પતવા વાર લાગે, કોઈ કામ વર્ષે પતે, કોઈ 1.5 વર્ષે પતે, કોઈ 2 વર્ષે પતે, પરંતુ લાંબા ગાળાના મોટાભાગના આયોજનો કોર્પોરેશન દ્વારા લેવામાં આવ્યા છે. મને લાગે છે કે આવનાર 1-2 વર્ષમાં જે કોઈ લાંબા ગાળાના આયોજન છે એના રિઝલ્ટ આવવાની ચાલુ થશે. માને કે કોઈ એરિયામાં લો પ્રેશર પાણીનો પ્રોબ્લેમ છે કે વારે ઘડી કન્ટામિનેશન આવ્યા કરે છે, તો આ બધા જ પ્રકારના કામો અમે લઈ લીધા છે. એટલે મુખ્યત્વે પ્રોબ્લેમને 2 પોર્શનમાં ડિવાઈડ કરતા હોય કે શોર્ટ ટર્મ પ્રોબ્લેમ અને લોંગ ટર્મ આયોજન વિઝન સાથેનું. શોર્ટ ટર્મમાં તો એવું છે કે ભાઈ લાઈન લીક થઈ ગઈ તો રિપેર કરવી પડે, ગટર લાઈન બ્લોક થઈ ગઈ છે રિપેર કરવી, નાના મોટા કામ ચલાવ રિપેરિંગ અને મેન્ટેનન્સ ચાલ્યા કરતા હોય છે. પણ એમાં રિસ્પોન્સ વધે કે આજે કોઈ કમ્પ્લેન કરીને 24-48 કલાકમાં કામ પતે તો દર્દીને એટલે નાગરિકને આનંદ થતો હોય છે. ઘણી વખત એવું થાય કે કોઈ લાઈન બદલવાની છે, લાઈન બદલી, ઇજારો આપ્યો, 6-8 મહિના સુધી એનું કામ ચાલુ ના થયું, ખાતમુહૂર્ત ના થયું, પછી 6-8 મહિના કામ પતે, વચ્ચે કામ છોડીને જતા રહે. એટલે જે કામ 6 મહિનામાં કરવાનું છે એના બદલે 1.5 વર્ષ લાગ્યું, તો એમાં જસ નથી મળતો. એટલે હું એટલું એન્શ્યોર કરું કે જે કામ આપણે મંજૂર કરીએ છીએ તાત્કાલિક ચાલુ થાય, તાત્કાલિકની સમય મર્યાદામાં કામ પૂર્ણ થાય અને જે નાગરિકો છે એની જોડે સંવાદનો સેતુ સંધાય, જેથી કરીને એમને ખબર પડે કે મારા એરિયામાં કામ થઈ રહ્યું છે, આનાથી આ એરિયામાં રહેતા 5,000 લોકોને ફાયદો થવાનો છે અને આ કામ આટલા વખતથી પેન્ડિંગ હતું અને થયું, તો એનો અમને જસ મળતો હોય છે. અને એ જ પ્રમાણે દરેક એરિયાના વોર્ડના કાઉન્સિલરો સાથે સંવાદ કરો, એમની જે રિક્વાયરમેન્ટ છે, એમના જે સૂચનો છે એને તાત્કાલિક ઇમ્પ્લિમેન્ટ કરવા. સ્વર્ણિમના કામોના લિસ્ટ બનતા હોય, નાણાં પંચની ગ્રાન્ટના લિસ્ટ બનતા હોય, વ્યવસાયીઓની ગ્રાન્ટના લિસ્ટ બનતા હોય, તો એમાં એમના કામોનો સમાવેશ થાય અને બજેટની ચોપડીમાં પણ એ કામ હોવા જોઈએ. એટલે આ રીતે કન્ટિન્યુઅસ ગ્રાન્ટો આવતી જાય સરકાર તરફથી. અમૃતના કામ હોય, સ્વર્ણિમના કામો હોય, એ પ્રમાણે મેજર પ્રોજેક્ટો મોટાભાગના લીધા છે. કહી શકાય કે જે પ્રમાણે સ્પીડ અને સ્કેલ છેલ્લા 2 વર્ષમાં અમે પ્રજાને આપ્યો છે, મને લાગે છે કે એના ખૂબ આકર્ષક પરિણામો હજુ આવનારા 1-2 વર્ષ પછી જોવા મળશે.
હવે તમને એવું લાગે છે કે છેલ્લા 2 વર્ષથી હાલ તમે છો સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે તમારી ટર્મમાં ઘણી વખત અમે પત્રકાર તરીકે પણ જોતા હોઈએ છીએ જુદા જુદા વિસ્તારના નાગરિકો કોર્પોરેશન પર મોરચો લઈને આવતા હોય છે, પ્રાથમિક સુવિધાઓને લઈને મોરચો લઈને આવતા હોય છે કે પાણી ગંદુ આવે છે, ગટરનું સુવિધા નથી કે પછી પાણી જ નથી આવતું, કદાચ મોટાભાગના સ્લમ વિસ્તાર હોઈ શકે. તો કેમ આવું થાય છે? ક્યાંક ને ક્યાંક સંકલનનો તકલીફ છે, અધિકારીઓ નથી કામ કરી રહ્યા, કે પછી ત્યાંના સ્થાનિક કોર્પોરેટો જે છે જવાબદારી નથી લઈ રહ્યા? શું પ્રોબ્લેમ શું આવી રહ્યો છે પર્ટિક્યુલર કે આવા મોરચા કોર્પોરેશન સુધી પહોંચે છે? મોરચામાં બે વસ્તુ છે. એક તો કોઈ લોંગ ટર્મ ખામીઓ હોય અને વારે ઘડીએ કમ્પ્લેન કરવા છતાં એડ્રેસ ના થઈ હોય. બીજું કે ઘણી બધી લાઈનો જર્જરિત હોય, એનો એક પીરિયડ હોય. માનો કે 5 વર્ષ પહેલાં આપણે 50 કિલોમીટર લાઈન નાખી છે, 30 વર્ષ પછી એ 50 કિલોમીટર લાઈન સડવાની. એટલે એવા પેચ આવતા હોય કે ઘણી વખત એક સામટા પ્રોબ્લેમ સરફેસ થતા હોય. સાથે જ્યારે ડેવલપમેન્ટના કામ ચાલતા હોય, હમણાં ગયા અઠવાડિયે આપણે રાયકાનું WTB બને છે, એની જૂની જર્જરિત લાઈન શિફ્ટ કરી અને 2 જગ્યાએ કનેક્ટ કરવાની હતી. GSFC પાસેની લાઈન હતી એ રિપેર કરવાની હતી. વચ્ચે 1-2 લાઈનમાં લીકેજ હતા, એ રિપેર કરવા હતા. દોડકાથી રાયકાના ગેટ સુધીની લાઈન હતી કે જેમાં અમે બીજો એક્સ્ટ્રા પંપ ચાલુ કરવા માગતા હતા અને ટ્યુબવેલ હતા. તો એક જ દિવસે શટડાઉન લઈ અને બધા કામગીરી કર્યા. એટલે કહેવાય કે અડધું વડોદરા દિવસે પાણી વગર રહ્યું. હવે આ સમય નાગરિકો જ્યારે ઇમ્પેશન્ટ બની જાય તો એ જ સમય દરમિયાન મોરચા લઈને આવે, રોડ પર દેખાવ કરે, પાણી ટાંકી પર જાય, કાઉન્સિલરોને પણ જેમ તેમ બોલે. પરંતુ આશય એવો હોય કે આ એક દિવસે 4-5 કામ કરવાથી લાંબા ગાળામાં ફાયદો થશે. નાગરિકોને સમજાવવાની કોશિશ કરતા હોય, કાઉન્સિલરો કરતા હોય, અમે પણ કરતા હોઈએ. પરંતુ પછી પાણીનો સપ્લાય ચાલુ થાય તો ચાર્જિંગ થવામાં વાર લાગે, કોઈ વખત એર બબલ ટ્રેપ થઈ જતા હોય. એટલે આ બધું કરતાં કરતાં 3-4 દિવસ લાગે. એ દરમિયાનમાં પાછા કોઈ સ્ટાફવાળા સ્ટ્રાઇક પર જતા રહ્યા, કાળીબાગની પાણી ટાંકીવાળા ઓપરેટરો સ્ટ્રાઇક પર જતા રહ્યા, કંઈ પગારનો ઇસ્યુ હશે કે કોન્ટ્રાક્ટર અને એમની વચ્ચે. પાછી MGVSLનો કટ ઓફ થઈ ગયો. એટલે કહેવાય ને તકલીફ આ ચારે બાજુથી આવે. એટલે ઘણી વખત આવી રીતે જ્યારે તકલીફ આવતી હોય તેમાં નાગરિકોની સહનશક્તિની ઉપરના પ્રોબ્લેમ થઈ જાય કે 2-3 દિવસ સુધી પાણી ન મળે, તો આ રીતના મોરચા આવતા હોય છે. પરંતુ અમે લોકો આ મોરચાથી ગભરાઈએ કે આ મોરચાથી ને લીધે કામ કરીએ છીએ એવું નથી. ઓલરેડી લોંગ ટર્મ પ્લાનિંગ લીધેલા છે અને પ્લાનિંગ પ્રમાણે કામ થયું છે. અને મને કહેતા આનંદ થાય કે 2-3 દિવસ પહેલાં જ્યારે આટલો બધો પ્રોબ્લેમ હતો અને મારા ધ્યાને વસ્તુ આવી તો અમે ઇમિડિયેટલી દરેક વસ્તુને કરેક્ટ કરવાની કોશિશ કરી. અને આજે કહેતા આનંદ થાય કે 12 MLD પાણીમાં વધારો કરી શક્યા છે અમે ટ્યુબવેલના પાણીના લીધે. દોડકાનો એક એક્સ્ટ્રા પંપ અમે ચાલુ કરી શક્યા છે. હજુ બીજો એક પંપ ચાલુ કરીશું. ફાજલપુરના કૂવામાં ડ્રેજિંગની કામ ચાલી રહી છે, ત્યાં 4 પંપ ચાલુ છે, હજુ 5મો પંપ ચાલુ કરીશું. એટલે પાણીના જે સપ્લાય છે એમાં પણ વધારો કર્યો. મોટાભાગની કાળીબાગની ટાંકી હોય કે ખોડિયાનગર બુસ્ટર, વારસિયા બુસ્ટર હોય, જે જગ્યાએ તકલીફ હતી એ બધી જગ્યાએ ઇનફ માત્રામાં પાણી પહોંચતું થયું છે. હજુ પણ અમુક જગ્યાએ નેટવર્કના પ્રોબ્લેમ છે કે કમાન્ડ વિસ્તાર હોય અને છેવાડાનો ભાગ હોય ત્યાં પ્રેશર ઓછું થતું હોય, બિલકુલ પાણી ના આવતું એવું ના થતું હોય. પણ જ્યારે કંઈક પણ તકલીફ થાય તો સૌથી પહેલો એરિયા સફર થતો હોય છે. એટલે આની પર પણ વર્ક ચાલી રહ્યું છે. ખાસ કરીને વાત કરું તો વોર્ડ નંબર 4, વોર્ડ નંબર 5, વોર્ડ નંબર 13 અને વોર્ડ નંબર 15 આમાં સ્લમ વિસ્તાર વધારે છે. અવારનવાર કન્ટામિનેટેડ પાણીની ફરિયાદો આવતી, લો પ્રેશરની ફરિયાદો આવતી. આ આખા એરિયાના મેપિંગ કરી અને એના MDP કનેક્શન પણ કોર્પોરેશન પોતાના ખર્ચે, રોડ રિસ્ટોરેશન પણ કોર્પોરેશન કરે, RCC રોડ હોય તો પણ કોર્પોરેશન બનાવે. એ પ્રમાણે 36 કરોડના ઇજારા વત્તા GST આ 4 વોર્ડમાં અમે મંજૂર કર્યા છે. એની કામગીરી ચાલી રહી છે. અત્યારે ચોમાસાના લીધે અમુક જગ્યાએ ખાડા ખોદવાનું અમે સ્ટોપ રાખ્યું છે. પરંતુ આ કામગીરી ખૂબ મેથોડિકલી એરિયાની કમ્પ્લેનના આધારે કે આ એરિયામાં અવારનવાર કન્ટામિનેટેડ પાણીના પ્રોબ્લેમ આવે છે કે લો પ્રેશરના પ્રોબ્લેમ આવે છે, એરિયાનું નેટવર્ક અમે સુધારી રહ્યા છીએ. સાથે સાથે કહેતા આનંદ આવશે કે વડોદરાના ઇતિહાસમાં પહેલી વખત એવું છે કે અમે લોકોએ નવી 8 ઓવરહેડ ટેન્ક બનાવવા જઈ રહ્યા છે. આમાં બીલ, બાયલી, વડદલા, જાંબુડિયાપુરા, સેવા CTP 1, સેવા CTP 2 અને ખાનપુર ખાતે ઊંચી ટાંકી બનાવવાનું કામ 176 કરોડના ખર્ચે પ્રગતિ હેઠળ છે. એવી જ રીતે જે જૂની જર્જર થયેલી આ ટાંકી છે એને તોડીને નવી ટાંકી બનાવવાની ઇજારા પણ અમે મંજૂર કરી ચૂક્યા. તરસાલી, લાલબાગ, સયાજીબાગ, વડીવાડી, કારેલીબાગ, પાણીગેટ, ગોરવા, અકોટા ખાતે આ હયાત ટાંકીઓ હતી, જર્જરી થઈ ગઈ છે, ખૂબ જૂની ટાંકીઓ હતી. એને તોડી એની કેપેસિટીમાં, એના અંડરગ્રાઉન્ડ સંપની કેપેસિટીમાં વધારો કરી
અને આ કામગીરી અત્યારે મંજૂર થઈ ગઈ છે 155 કરોડના ખર્ચે. નિમેટાના 2 WTP બની રહ્યા છે, 50 MLD અને 75 MLDના. એ પણ ખૂબ મોટા ખર્ચે બની રહ્યા છે. રાયકાનો WTP એ પણ મંજૂર થઈ ગયો છે. નવીન આયોજનોમાં અમે લોકો સિંદરોડ ફેઝ 2માં 150 MLD વધારો કરવાનો છે. ધોળકા ફેઝ 2માં 50 MLDનો વધારો કરવાનો છે. ખાનપુર ફેઝ 2માં બીજું 75 MLDનો વધારો થશે. કપુરાઈ ખાતે અમે લોકો કેનાલ બેઝ રામેશ્વરથી પાણી લઈ અને 200 MLDનો પ્લાન કરવાના છે. સાથે સાથે પોઈચામાં પણ નવો WTP પ્લાન કરી રહ્યા છે. અનગઢ 100 MLDનો WTP પ્લાન કરી રહ્યા છે. અત્યારે વડોદરા શહેરની વસ્તી 22-24 લાખ છે. 2050માં આજ વસ્તી 50થી 55 લાખ થવાની. તો એ વસ્તીને પ્રોજેક્શનમાં રાખી અને અત્યારે અમે 680 MLD પાણી આપીએ છીએ. 2050માં આજ પાણીની રિક્વાયરમેન્ટ 1045 MLD થશે. અત્યારથી એનું આયોજન કર્યું છે કે 2030 સુધીમાં આ જે બધા તમને WTP કીધા તમામના DPR બની ગયા છે, સરકારમાં રજૂ કરી દેવામાં છે. સૈદ્ધાંતિક મંજૂરીઓ પણ મળવાની શરૂઆત થઈ ગઈ છે. 1840 કરોડ રૂપિયાના નવા પ્રોજેક્ટ અને હાલ અત્યારે 900 કરોડના પ્રોજેક્ટ પાણી માટે જ ચાલી રહ્યા છે. અને આવનારા ભવિષ્યમાં 1840 કરોડના પ્રોજેક્ટના DPR અમે સરકારને આપી દીધા છે. અને આવનારા ટૂંક સમયમાં 2030 સુધીમાં 2050નું આયોજન પતી જાય. એવી જ રીતે અત્યારે 510 MLD સુવેજનું ઉત્પન્ન છે. એની સામે અમારી પાસે 650 MLDના STP છે. માનો 2050માં અમારે 1000 MLDની જરૂર પડશે તો આવનારા 2030 સુધીમાં જે નવા STP બનાવવા છે, હમણાં જ સિરકીના STPનું કામ ચાલી રહ્યું છે, તરસાલી STPનું કામ ચાલી રહ્યું છે, ઉંડેરા STPનું કામ ચાલી રહ્યું છે. અને ટૂંક સમયમાં જે અમારા જૂના STP છે, અટલાદરા ખાતેના 2 STP છે જે 43 MLDના છે. એક કપુરાઈ ખાતે 43 MLDનો STP છે. 3 STP 43 MLDના છે અને છાણીનો STP 21 MLD જૂની ટેકનોલોજી પ્રમાણે બનેલા છે. એને પણ નવીનીકરણ કરવાના જે DPR છે એ બનાવી અને ટૂંક સમયમાં એની કામગીરી પણ ચાલુ થાય એ પ્રકારનું કામ કરી રહ્યા છે. વડોદરા શહેરના ઇતિહાસમાં પહેલી વખત એવું છે કે 8 બુસ્ટરના કામ અમે મંજૂર કર્યા છે. અને આ બુસ્ટર વેમાલી, કરોડિયા, ગોરવા, અંકોડિયા, સંગમ, ઉકાજીનું વાડિયું, હરણી મિક્સર પ્લાન્ટ, રાજીવનગર અને સોમા તળાવ આ 141 કરોડના ખર્ચે લગભગ કહેવાય કે છેલ્લા 6 મહિનાની અંદર આ કામો મંજૂર કર્યા છે, જેથી પાણીના ડિસ્ટ્રીબ્યુશનના પ્રોપર પ્રેશર મળે. બુસ્ટરથી ફ્લો વધતો હોય છે. અને આવનારા સમયમાં હજુ બીજા 2-3 બુસ્ટરો કે આ જેવા MBRનો બુસ્ટર છે કે છાણી સોખણાનું બુસ્ટર છે એ પણ મંજૂર કરવામાં આવશે. આવનારા સમયમાં બીજી 3-4 ટાંકી સનફાર્મા રોડ છે, વેમાલી છે, આ બધી ટાંકીઓ પણ લેવામાં આવશે. એટલે કહેવાનો મતલબ કે ઇતિહાસમાં પહેલી વખત આટલા મોટા પાણીના રિવેમ્પિંગના કામ, ગટરોના કામ, ગટરોના નેટવર્કના કામ અને રોડ રિસર્ફેસિંગના કામ કહી શકાય કે જે અમે દર વર્ષે એક ઝોનમાં 10 કરોડના રોડ બનાવતા હતા એની સામે પશ્ચિમ ઝોન આ વખતે અમે લોકો અત્યાર સુધીમાં 50 કરોડના ઇજારા મંજૂર કરી ચૂક્યા છે. એ સિવાય ઇન્ડિવિજ્યુઅલ રોડના ઇજારા આવે અલગ. એટલે 500-600 કરોડ રૂપિયા ખાલી રોડ માટે નાખી રહ્યા છે. આજવા ખાતે નવું પોન્ટીન 150 MLDનું મૂક્યું કે અત્યાર સુધી 30 MLDનું પોન્ટૂન હતું. જ્યારે નિમેટાના બંને WTP ચાલુ થશે તો લગભગ 175 MLD પાણીની રોજની જરૂર, 270 MLD પાણીની જરૂર પડશે. અત્યારે 145 MLD ખેંચે છે. તો એ પાણીની જરૂરિયાતને પહોંચી વળવા માટે આગોતરું આયોજન કરી અને આજવા ખાતે પોન્ટૂન પણ બનાવી દેવામાં આવ્યું છે. સાથે સાથે વડોદરા શહેરમાં 4 ઝોનમાં સ્વિમિંગ પુલ બને એ પ્રકારના આયોજનો કર્યા છે. 4 ઝોનમાં લાઇબ્રેરી અને યોગા સેન્ટર બને એ માટેના આયોજન કર્યા છે. લગભગ 24 જેટલા પ્લોટો વડોદરા શહેરના અલગ અલગ વોર્ડમાં પીએન પાર્કની સુવિધા ઊભી કરવાનું ઇજારો મંજૂર કર્યો છે. સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ. ટૂંક સમય એનું ફેન્સિંગ થઈ અને આ રીતના ઇજારા કરવામાં આવશે, જેથી કરીને ટ્રાફિકનું કન્જેશન ઓછું, પાર્કિંગનું ફેસિલિટી ઊભી કરી શકાય. આવનારા ભવિષ્યમાં મલ્ટી લેવલ પાર્કિંગની સુવિધા ઊભું કરવાનું વિચારેલું છે. દરેક વોર્ડમાં જે વેજીટેબલ માર્કેટ છે એ જ વોર્ડના અમારા કોર્પોરેશનના પ્લોટોમાં એમને શિફ્ટ કરવામાં આવે. જે વેન્ડિંગ માટેના ઝોન છે એ 4 રસ્તાને બંને ચારે બાજુ 100 મીટર સુધી લારી ઊભી ના રહે એ લોકોને રિલોકેટ કરવામાં આવે. જરૂરી નથી કે 40 મીટર રોડ પર જ ઊભા રહેવું. 18 મીટરના 24 મીટર રોડ પર પણ આ લોકોને શિફ્ટ કરવામાં આવશે. એ જે ટ્રાફિક પ્રોન એરિયા છે એમાંથી આ લોકોને શિફ્ટ કરી બીજી જગ્યાએ રિલોકેટ કરવાનો પ્લાનિંગ છે. જે સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કર્યું છે 1919 વોર્ડમાં બીજા પણ 112 પ્લોટમાં આઈડેન્ટિફાઈ કરી રાખ્યા છે કે જેમાં રમતગમત માટેની ફેસિલિટી ઊભી કરી શકાય, વડીલો માટેની ફેસિલિટી ઊભી કરી શકાય, વર્કિંગ વુમન હોસ્ટેલ માટે કામ કરી શકાય, વેજીટેબલ માર્કેટો બનાવી શકાય, પીએન પાર્કની સુવિધા, લાઇબ્રેરીની સુવિધા, આ બધું ઊભું કરવાથી એક સિટીઝન એન્ગેજમેન્ટ વધે અને અર્બન એરિયામાં રિક્રિએશનલ ફેસિલિટી વધે, સ્પોર્ટિંગ કલ્ચર છે એને પણ સપોર્ટ મળે. એ પ્રકારના આયોજનો આવનારા 2-3 મહિનામાં અમે કરવાનું વિચારી રહ્યા છીએ, જેથી કરીને સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર 1919 વોર્ડમાં ઊભા થાય.
સાથે સાથે સસ્ટેનેબલ સિટી બનાવવું છે તો સોલરને વધુ પ્રાધાન્ય આપ્યું છે. ઇલેક્ટ્રિકલ વ્હીકલના ચાર્જિંગ માટેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરી રહ્યા છે. ટૂંક સમયમાં PM બસ એટલે કે 100 જેટલી ઇલેક્ટ્રિક બસો વડોદરાને મળશે અને ભવિષ્યમાં 200 સુધી લઈ જઈશું. વડોદરા શહેરના તમામ રૂટો પર બસ ચાલે એ સિવાય આજુબાજુના ઇન્ડસ્ટ્રીયલ એરિયા મંજુસર, પાદરા, ડભાસા, હાલોલ, કાલોલ સુધી આ નેટવર્ક વધે એ પ્રકારનું આયોજન સાથમાં લીધેલું છે. સેન્ટ્રલ ગવર્મેન્ટ વડોદરા શહેરને મેટ્રો ટ્રેન આપવા માટેની પણ સૈદ્ધાંતિક મંજૂરી આપી ચૂકી છે. એના પણ DPR અને કામગીરી પ્રગતિ હેઠળ છે. એ કહેવાનો આશય કે લાઇબ્રેરીથી માંડીને યોગા સેન્ટરથી માંડી અને નાના બાળકોને આંગણવાડીની સુવિધા આપવાની હોય કે જેમને પૌષ્ટિક આહાર આપવાનો હોય કે દૂધ આપવાનું હોય, સાથે સાથે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને એજ્યુકેશન માટે જે સપોર્ટ કરવાનો હોય, હેલ્થકેર માટે 4 જેટલા CSC બનાવ્યા છે. આવનારા ભવિષ્યમાં બીજા 4 CSC, દરેક ઝોનમાં એક CSC બીજું વધશે. તો 40 જેટલા PHC કામ કરી રહ્યા છે. 80 જેટલા અર્બન હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર બનાવ્યા છે. એમાં 60 જેટલા કાર્યરત છે. એટલે હેલ્થકેર ફેસિલિટી પણ લોકોને મફત મળે, પોતાના દ્વારે મળે એ પ્રકારના ખૂબ પ્રામાણિક પ્રયત્નો કોર્પોરેશન કરી રહ્યું છે. આપના માધ્યમથી નાગરિકોને અપીલ કે જે વસ્તુ કોર્પોરેશન દ્વારા ફ્રી ઓફ કોસ્ટ મળે છે એનો મહત્તમ ફાયદો ઉઠાવવામાં આવે, એના માર્કેટિંગ અને એ લોકોના એપ્રોચ પણ ઇઝીલી લોકોને મળે એ પ્રકારનું આયોજન લીધેલું છે. કોર્પોરેશને ઘણા કામ કર્યા છે, પબ્લિક સુધી પહોંચાડવાની જરૂર છે. આ પ્રસંગે કહેવાનું મન થાય કે અમે લોકો ઇરિવર્સિબલ ડેવલપમેન્ટમાં માનીએ છીએ કે તમારા ઘરે રોડ બન્યો એ રોડ પાછું કોઈ લઈ જવાનું નથી. તમારા ઘરે જે પાણી આવ્યું કોઈ પાછું લઈ જવાનું નથી. જે સ્કૂલ બની પાછું કોઈ લઈ જવાનું નથી. એટલે નાગરિકોના ઇરિવર્સિબલ ડેવલપમેન્ટ માટે લોંગ વિઝનથી કામ થઈ રહ્યું છે. બીજું કે નાગરિકો અમારી પાસે અપેક્ષા પણ રાખે છે. એટલે અમે લોકો નાગરિકોની આશા આકાંક્ષા ઊભી કરવામાં સફળ થયા છે અને આ આશા આકાંક્ષાઓને લીધે અવારનવાર અમારી પાસે ડિમાન્ડ પણ આવે છે. એટલે લોકોને લાગે કે લોકો અસંતુષ્ટ છે, પરંતુ એમને ખબર છે કે આ જ કોર્પોરેશન કામ કરે એવું છે, આ જ બોર્ડ કામ કરે એવું છે. એટલે લોકો વધારે અપેક્ષા રાખી રહ્યા કે જે 10 વર્ષથી કામ નથી થયા એ હમણાં તાત્કાલિક થઈ જાય. એટલે લોકોની અપેક્ષા વધી રહી છે. એ અપેક્ષાને ઘણી વખત મીટ કરવામાં ઘણી વખત આપણને કેઓસનું વાતાવરણ લાગે, પરંતુ જે એન્ડ રિઝલ્ટ આવે છે એમાં ડેવલપમેન્ટ 100% થાય છે. અને નાગરિકોની સુખ સુવિધા વધારવા માટે લોંગ વિઝનથી એમને ભરેલા ટેક્સનું વળતર એમને મળે તેરા તુજકો અર્પણની ભાવના સાથે આ ડેવલપમેન્ટ અમે કરી રહ્યા છે. અને મને આશા છે કે થોડું નાગરિકો ધીરજ ધરે તો આમાં સારા રિઝલ્ટ મળવાની પૂરેપૂરી શક્યતા છે. નાગરિકો છે એમને પોતાની જરૂરિયાત, ઘરે ગંદુ પાણી આપતું તો ન જ આપી શકાય ને આની ઉપર અમારે ઇમિડિયેટ એક્શન લેવા જ પડે અને અમે લોકો પણ માનીએ છીએ અને એની ઉપર એક્શન લઈએ પણ છે. પરંતુ ક્યાંક ને ક્યાંક એક લોંગ ટર્મ આયોજનો છે એમાં થોડોક સમય લાગતો હોય છે. આખી મેં કીધું એમ કે ઓવર ટેન્ક બનતી હોય તો 18 મહિનાનો સમય લાગતો હોય, બુસ્ટર બનતું હોય તો 1 વર્ષનો સમય લાગતો હોય, રોડ બનતો હોય તો 2-3 મહિનાનો સમય લાગતો હોય, પાણી લાઈન નાખતા હોય તો 5-6 મહિનાનો સમય લાગતો હોય. વરસાદી ગટરોના નેટવર્ક કર્યા, અંડરગ્રાઉન્ડ રિચાર્જિંગ ઓફ વોટર એના માટે લગભગ 500 જેટલા અમે લોકોએ નાના બોરવેલ અને મોટા બોરવેલ કે જેની કેપેસિટી 24,000 લીટર પ્રતિ કલાક હોય અને નાનાની 6,000 લીટર પ્રતિ કલાક હોય. જે લો લાઇંગ એરિયાના લિસ્ટ હતા એમાંથી 175 જેટલા એરિયામાં વોટર લોકિંગ અમે રોકી શક્યા છે. આ વખતની પ્રી મોન્સૂન કામગીરી, વિશ્વામિત્રીની કામગીરી ઉડીને આંખે વળગી એવી છે કે ઇતિહાસમાં પહેલી વખત વિશ્વામિત્રી નદીનું વાઇડનિંગ, ડિસિલ્ટિંગ, જંગલ કટિંગ આ કામગીરી પૂર્ણ થઈ છે. જે કોર્પોરેશને કીધું હતું કે 100 દિવસમાં કામગીરી પૂર્ણ થશે એ પ્રમાણે કામગીરી પૂર્ણ થઈ છે. વિશ્વામિત્રી નદીની કેપેસિટીમાં 750 ક્યુમેકથી 1100 ક્યુમેક સુધીનો વધારો થયો છે. 40% જેટલો વધારો થયો છે. એટલે કહી શકાય કે ગઈ વખત કરતાં 40% વધુ વરસાદ પડે તો પણ વિશ્વામિત્રી નદી ખમી શકે. સાથે સાથે પ્રતાપપુરા સરોવરનું ડ્રેજિંગ કરી અને પોન્ડ વિધિન પોન્ડ એટલે તળાવની અંદર બીજું તળાવ બનાવ્યું છે જેથી કરીને પાળા પર સ્ટ્રેસ ઓછો પડે અને પાળાથી દૂરની બાજુ બીજું તળાવ બનાવ્યું છે. એની સંગ્રહ ક્ષમતામાં વધારો કર્યો છે. આજવા સરોવરને ડ્રેજિંગ કર્યું છે, એમાંથી 5 લાખ ક્યુબિક મીટર માટી કાઢી છે. દેહાણા ગામ ખાતે સૂર્ય નદીના કિનારે બફર લેક બનાવ્યું છે. વડોદરાના જે હયાત તળાવો છે, છાણી છે, રામનાથ છે, વાંસ તળાવ છે, એને પણ ડ્રેજિંગ કરીને ઊંડા કરીને એની પણ બફર કેપેસિટીમાં વધારો કરવામાં આવ્યો છે. જે વિશ્વામિત્રી નદીનું કામ થયું છે એમાં પર્યાવરણવિદ સાથે રાખી અને એમના તમામ સૂચનો, એનિમલ લવર્સના તમામ સૂચનો, જે ક્રોકોડાઇલનું પ્રિઝર્વેશન કરવાનું છે, એટલે વાઇલ્ડ લાઈફની તમામ ગાઈડલાઇન, પર્યાવરણની તમામ ગાઈડલાઇન અને પોલ્યુશનની તમામ ગાઈડલાઇનનું પાલન કરી અને ખૂબ સારું કામ થયું છે. એની ઉપર એનું ધોવાણ ન થાય એ માટે કોયર, જીઓ ટેક્સટાઇલ
અને વેટીવર ગ્રાસનું પ્લાન્ટેશન કરી અને આખી વેટીવર ગ્રાસ સિસ્ટમ ઊભી કરેલી છે. નદીના અપર બેંક ઉપર પ્લાન્ટેશન પણ કરવાનું આયોજન કરેલું છે. વિશ્વાસથી નદીના જે પાણી આવે છે એ પાણીની સ્પીડ ઘટે એ માટે 23 જેટલા ચેકડેમ અને નવા 8 જેટલા ચેકડેમ બનાવવાના પણ આયોજન લીધા છે. આજવાનો જે સ્પીલવે નવો બનાવવાનો છે એ પણ ઇરિગેશન ડિપાર્ટમેન્ટ તરફથી કામગીરી ચાલી રહી છે. જે 3 તળાવો છે આપણા વડદલા, હરિપુરા, આ તળાવ પર પ્રતાપપુરા, આ તળાવો પરથી કેટલું પાણી લીક થાય છે. વડદલાનું તળાવ છે. આ ત્રણેય તળાવો પર અમે સીસીટીવી કેમેરા લગાડ્યા છે, જેના રોજના ડેટા પણ અમે મેળવી શકીએ છીએ. આખી ફ્લો સિસ્ટમ, વોલ્યુમ સિસ્ટમ કેવી છે એના માટે રડાર સેન્સરોના કામ મંજૂર કર્યા છે. વિશ્વામિત્રી નદીના પાળા વીક થાય અને અંડરગ્રાઉન્ડ વોટરમાં સેચ્યુરેશન વધે તો એના માટે પીઝોમીટરનું કામ છે એને પણ મંજૂર કરવામાં આવ્યું છે. એટલે તમામ પ્રકારની હાઈટેક મશીનરી ટેકનોલોજીનો ઉપયોગ કરી અને વડોદરાવાસીઓને મેક્સિમમ ફાયદો મળે એ પ્રમાણેના કામ છે. પરંતુ એવું નથી કે આજે બોલ્યાના કાલે એના રિઝલ્ટ મળે. કોઈ પણ કામ કરવા માટે થોડો સમય જોઈતો હોય છે. થોડી ધીરજ રાખવાની જરૂર છે. શોર્ટ ટર્મ કામ માટે નાગરિકો અમારી પાસે જે આશા આકાંક્ષાઓ રાખી રહ્યા છે એને અમે 100% એનો રિસ્પોન્સ રેટ સારો રહે, એનું રિસ્પોન્સિવનેસ સારી મળે અને કામ જલ્દી સોલ્વ થાય. કહેવાનું એટલે કે ચોમાસામાં 7,704 ખાડા પડ્યા, 38.2 કિલોમીટર રોડ ખરાબ થયો. ટોટલ 7,704 ખાડા પુરાઈ ગયા છે. 38.2 કિલોમીટરનો રોડ મોટરેબલ રોડ રિપેર થઈ ગયો છે. હજુ પણ રોજનો સર્વે ચાલે છે. જેમ વરસાદ ચાલુ છે નવા ખાડા પડતા હોય છે કે જે વેટ મિક્સથી ખાડા ભર્યા છે એ શોર્ટ ટર્મ આયોજન હોય છે. આ તમામ જે પેચવર્ક હોટ મિક્સથી કરીએ, કોલ્ડ મિક્સથી કરીએ કે વેટ મિક્સથી કરીએ કે રોડાછારુંથી કરીએ, ડિપેન્ડિંગ ઓન ધ અંડરલાઇંગ સરફેસ આની આવરદા હોય છે. ઘણી વખત આ જે હોટ મિક્સનું પેચવર્ક કરતા હોય 30-35 દિવસ પછી એનું ફાઇનલ ફિનિશિંગ અમારે કરવાનું હોય છે. એ ધીરે ધીરે અમે લોકો તમામ વસ્તુ આયોજનમાં લેતા હોય છે. આવનારા જે ફેસ્ટિવલ આવે છે એના માટે દશામાનો તહેવાર ગયો, એના માટે ઇતિહાસમાં પહેલી વખત આટલા બધા 6 જેટલા કૃત્રિમ તળાવો અમે બનાવ્યા, 2 જેટલા નેચરલ તળાવોનો ઉપયોગ કર્યો એટલે 8 જેટલા તળાવોમાં ખૂબ સુચારુ રીતે 16,800 કરતાં વધુ મૂર્તિઓનું વિસર્જન થયું. અને હાલ એ મૂર્તિઓ ખાલી કરીને આ જ તળાવમાં ફરી ગણપતિ વિસર્જન થાય. એ સિવાય ગણપતિના તળાવ તો છે એટલે ગઈ વખત કરતાં ગણપતિના આર્ટિફિશિયલ પોન્ડની સંખ્યામાં પણ વધારો થશે. ગઈ વખતે ખૂબ સારું આયોજન થયું હતું. આ વખતે દશામાનું આયોજન ખૂબ સારું થયું છે. આવનારા સમયમાં ગણેશ વિસર્જનનું આયોજન પણ એક્સિલન્ટ થાય એ માટે તંત્ર અત્યારથી કામે લાગ્યું છે. આ મૂર્તિઓના વિસર્જન બાદ એને ક્રશ કરીને એનો નિકાલ કરવો પડે. મોટાભાગની પીઓપીની મૂર્તિઓ છે. લોકોની ધાર્મિક લાગણી ન દુભાય અને સબમર્જ કર્યા પછી 5-6 દિવસ પછી આમાં આ નિકાલ કરવો પડે, કારણ કે પીઓપી છે એનાથી વોટર બોડીનું પોલ્યુશન થતું હોય છે અને આગલી તૈયારી પણ કરવાની હોય છે. આથી તમામ નાગરિકો શ્રદ્ધા આપે. કોર્પોરેશનનો કોઈ આશય કોઈની લાગણી દુભાવવાનો હોતો નથી. કે આપના સજેશન હોય તો આવકાર્ય રહેતા હોય છે અને એ પ્રમાણે કોર્પોરેશન કામ કરવાની પ્રામાણિક કોશિશ કરતું હોય છે. શીતલભાઈ, વિઝન તો તમારું લોંગ ટર્મ છે, સારું વિઝન છે. ભારતીય જનતા પાર્ટીનું પણ વિઝન કહો, તમારું વિઝન કહો, પરંતુ જે આ શોર્ટ ટર્મમાં હાલ જે છે ચૂંટણીઓ આવી રહી છે અને જે પ્રમાણના મેં વાત કરી કે મોરચાઓ આવે છે, લોકો અસંતુષ્ટ છે, રોષ જોવા મળે છે અને જેનો ઉપયોગ છે, જેનો ફાયદો છે વિપક્ષ ઉઠાવતું જોવા મળી રહ્યું છે. તમને લાગે છે વિપક્ષ પડકાર બનશે? મેં કીધું એમ કે કોઈક પેચ એવો આવી જાય કે જેમાં એક સામટા પ્રોબ્લેમ સરફેસ થતા હોય છે. મને લાગે છે એ પેચ ગયા અઠવાડિયા 10 દિવસ માટે અમે જોયો અને એની પર લોંગ ટર્મ આયોજન કરી અને તાત્કાલિક એનું નિવારણ આવે. કારણ કે ચૂંટણીનું વર્ષ છે, ઇલેક્શનની ચિંતા જે શાસક પક્ષને હોય એટલી વિરોધ પક્ષને પણ હોય અને અમને પણ આ વસ્તુનું જ્ઞાન છે. એટલે વોર ફૂટિંગ પર કોઈ પણ પ્રોબ્લેમ આવે એને સોલ્વ કરવાનું. અમે અધિકારીની રિવ્યૂ બેઠક લેતા હોય કે કમિશનર સાહેબ જોડે વાત કરતા હોય તો એક જ વાત હોય કે નાગરિકોને સંતોષ મળે, નાગરિકોની ફરિયાદોનું વહેલામાં વહેલું નિરાકરણ થાય, ટોલ ફ્રી નંબર પર જે ફરિયાદો આવે છે એનું નિરાકરણ થાય. એના માટે સ્કોડ બનાવવામાં આવે કે પાણીનો પ્રોબ્લેમ છે, ટેન્કર માટે આ વ્યક્તિ ઇલીગલ મોટરો ચાલતી હોય કે કનેક્શનો કાપવાના હોય તો એને એક ડ્રાઈવના રૂપમાં લઈ અને સામાન્ય નાગરિકોને દબાણ હટાવવાના હોય કે લારી ગલ્લા ઇલીગલ હોય, ઇલીગલ શેડ બનેલા હોય એના પણ ડ્રાઈવ પુષ્કળ પ્રમાણમાં ચાલતા હોય છે. કેટલ કંટ્રોલ માટે પણ જે કેટલ કેચર છે એની ટીમ પણ અમે વધારી છે, એના વ્હીકલ પણ અમે આપેલા છે અને એ પ્રમાણે કામગીરી ચાલી રહી છે. ખટંબા ખાતે એક નવો શેડ બન્યો, ત્યાં પણ 2,000 જેટલી નવી ગાયો રાખી શકાશે. એ કામગીરી અત્યારે પ્રગતિ હેઠળ છે. કલેક્ટર સાથે પણ વાત કરી અને ગોચરની જમીનો કે એવા પ્લોટો મળે 4 ઝોનમાં, જેથી કરીને લોકો એનિમલ હોસ્ટેલ તરીકે આનો ઉપયોગ કરી શકે એ બાબતમાં પણ ચર્ચાઓ કરેલી છે. એટલે મેં કીધું એમ કે પ્રજાને રિક્રિએશન મળે, પ્રજાને સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળે, પ્રજાને
ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળે. રોડ, રસ્તા, પાણી, ગટર, વરસાદી ગટર, સ્ટ્રીટ લાઇટ, આ સુવિધાઓ મળે. સાથે સાથે એમને રિક્રિએશન માટેની જગ્યા મળે, એમને સોશિયલ ડેવલપમેન્ટ માટેની જગ્યા જોઈએ. એ તમામ વસ્તુના આયોજન, એક સર્વાંગી વિકાસ થાય, એક સસ્ટેનેબલ વડોદરા બને, સાચા અર્થમાં ગ્રીન સિટી બને. કે પ્લાન્ટેશનને પણ જનનાલમાં પરિવર્તિત કર્યું છે કે આવનારા 6 મહિના 5 લાખ વૃક્ષો વાવા છે અને એ માટે પણ મેજર ડ્રાઈવ લઈશું. સ્વચ્છતામાં પણ વડોદરા કોર્પોરેશન એક પ્રોમિસિંગ સિટી તરીકે ગુજરાતમાં નંબર 1 સિટી બન્યું અને આખા ભારતમાં 18મા નંબરનું સિટી બન્યું. વડોદરા શહેર સૌથી સેફેસ્ટ સિટી 2nd નંબરનું બન્યું. એટલે જે નુમ્બિયો ઇન્ડેક્સ છે એમાં જે પબ્લિકના રિસ્પોન્સ આવતા હોય છે, મહિલાઓના રિસ્પોન્સ આવતા હોય છે કે ગુનાખોરીનું પ્રમાણ કેટલું છે, રાત્રે મહિલાઓ કેટલી સુરક્ષિત ફરી શકે છે, આ બધા ટેલિફોનિક રિસ્પોન્સના આધારે વડોદરા શહેર આજે 2જા નંબરનું સિટી આખા ઇન્ડિયામાં બન્યું છે. આપણા માટે ખૂબ ગર્વની બાબત છે. આ પ્રસંગે પોલીસ કમિશનર, પોલીસની ટીમ, સી ટીમ બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સાથે સાથે આ જે 2nd નંબર આવ્યો એમાં જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ બીએમસી દ્વારા પૂરું પાડવામાં આવે છે. અમારી જે પબ્લિક સ્પેસીસ છે એનો પણ ખૂબ સારામાં સારો ઉપયોગ થઈ રહ્યો છે. અમારા સીસીટીવી કેમેરા છે અને જ્યાં જ્યાં પોલીસ તંત્ર અને કોર્પોરેશનની જરૂર હોય છે ત્યાં કોર્પોરેશન હંમેશા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડ્યું છે, પોતાની પબ્લિક સ્પેસીસ યુટિલાઇઝેશન પૂરું પાડ્યું છે અને પોતાના જે સીસીટીવી કેમેરા હોય કે ઓટોમેટિક નંબર રીડર પ્લેટ હોય, આ તમામ બાબતોમાં કોર્પોરેશન સહકાર આપેલો છે. એટલે આપણા માટે ગર્વની વાત છે કે વડોદરા આખા ઇન્ડિયાનું 2nd નંબરનું સેફેસ્ટ સિટી છે. જે લોકો બહારથી આવે છે વડોદરામાં રહેવા માટે લલચાય છે કે જે બહારથી ફોરેનથી સ્ટુડન્ટ આવતા હોય છે કે બીજા સ્ટેટમાં સ્ટુડન્ટો અહીંયા પારલ યુનિવર્સિટી કે સ્ટુડન્ટ ભણવા આવતા હોય છે, એ લોકો હંમેશા એવું જ કહે છે કે એટલું સારું શહેર છે કે અમારા પેરેન્ટ્સને અમે અહીંયા બોલાવી લઈએ. એટલે જે વિવાદ છે, જે ક્રિટિસિઝમ છે, જે ફોલ્સ નેરેટિવ ચાલે છે, પ્રજાલક્ષી કામ કરવું એ ગવર્મેન્ટનું કામ છે. અમારું કામ પ્રજાલક્ષી કામ કરવાનું છે. અને પોપ્યુલિસ્ટ રેટોરિક એટલે કે પ્રજાને ગુમરાહ કરવાની, ફોલ્સ નેરેટિવ ચલાવવાના, ફોલ્સ ઇન્ફોર્મેશન, મિસ ઇન્ફોર્મેશન, ડિસઇન્ફોર્મેશન, માલ ઇન્ફોર્મેશનના આધારે એક આખું નરેટિવ એવું ચલાવવાનું કે શાસક પક્ષ ખરાબ છે અને વિરોધ પક્ષ સારો છે. 30 વર્ષથી ભાજપનું શાસન છે અને જે અવિરત વિકાસ થઈ રહ્યો છે, મને લાગે છે કે પ્રજા આ વિકાસને જોઈ રહી છે અને માણી પણ રહી છે. શીતલભાઈ, એક મહત્વનો જે પ્રશ્ન છે તે વિશ્વામિત્રી પ્રોજેક્ટને લઈને છે. ગત વર્ષ જે પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું, 3 વખત પૂર આવ્યું વડોદરા શહેરમાં, અને ત્યારે સામાન્ય નાગરિક, જે ચર્ચા ચાલે છે વડોદરા શહેરમાં સામાન્ય નાગરિકની વાત કરું છું, કે મુખ્યમંત્રી દ્વારા સૈદ્ધાંતિક જે છે મંજૂરી આપવામાં આવી કે વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટ માટે 1200 કરોડ રૂપિયાની મંજૂરી. આ 100 દિવસમાં વિશ્વામિત્રીની કામગીરી આપણે જોઈ, વાઇડનિંગ થયું, ખોદકામ થયું અને વૃક્ષો વાવવામાં આવ્યા. તો આ જે પર્ટિક્યુલર જે આંકડો બેસેલો છે ને સામાન્ય નાગરિક કે 1200 કરોડ આવ્યા અને વપરાઈ ગયા, તો ક્યાં વપરાયા? જો આ તમને આ એક પ્રશ્ન સામાન્ય નાગરિક આ મિસ ઇન્ફોર્મેશન છે જી કે માનનીય મુખ્યમંત્રી શ્રીએ એવું કીધું કે 1200 કરોડ તો આપીશ જ આપીશ, 5000 કરોડ થાય તોય આપીશ, પરંતુ આપી નથી દીધા. ધીરે ધીરે જે પ્રમાણે પ્રોજેક્ટો થશે એ પ્રમાણે પૈસા આવશે. અત્યારે માનો કે 180 કરોડની ગ્રાન્ટ વડોદરા માટે સેન્કશન થઈ છે, એમાંથી હજુ 70 કરોડનું વિશ્વામિત્રીનું કામ થયું છે, એમાંથી બી હજુ તો 50-60 કરોડનું પેમેન્ટ થયું હશે. એટલે જે લોકોમાં આંકડા છે કે 1200 કરોડ આવી ગયા અને આ લોકો 1200 કરોડ વાપરી કાઢ્યા, એવું નથી. એક રૂપિયાનો હિસાબ છે. નવલાવાલા સાહેબની કમિટી છે, એની ઉપર વિજિલન્સ કમિટી છે અને એની ઉપર રાજ્ય સરકારનું સ્ટ્રિક્ટ મોનિટરિંગ છે. એટલે વિશ્વામિત્રીના કામમાં કોઈ ભ્રષ્ટાચાર થયો છે કે રાજકીય માણસો ભ્રષ્ટાચાર કરી ગયા, સદંતર ખોટી વાત છે. અને 1200 કરોડના કામ અમે કર્યા નથી, હજુ આવ્યા નથી, પરંતુ ભવિષ્યમાં મેં કીધું એમ કે આજનો સ્પીલવે બને એમાંનો 80 કરોડ થતા હોય તો એ પૈસા આવશે. અત્યારે વિશ્વામિત્રીનું ડ્રેજિંગ કર્યું એમાં 70 કરોડ વત્તા જીએસટીનો ખર્ચો છે, તો એ પૈસા મળશે. માનો કે 4 કાસો ઊંડી પોળી કરી તો એની ગ્રાન્ટ માગીશું. એટલે જે પ્રમાણે કામ થતું જાય ને જે પ્રમાણે પ્રોજેક્ટો મુકાતા જશે એ પ્રમાણે પૈસા આવશે. કોઈ જાતના ભ્રષ્ટાચારના અવકાશ નથી. આ વડોદરાના લોકો માટેનું કામ છે, ખૂબ સેન્સિટિવ મુદ્દો છે. એટલે આમાં ભ્રષ્ટાચાર કરો તો આખી દુનિયાની નજર હોય અને કોઈ આમાં ભ્રષ્ટાચાર કરી ન શકે. અને હું દાવાથી કહું છું કે વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં 1 રૂપિયાનો ભ્રષ્ટાચાર કોઈ રાજકીય વ્યક્તિએ કરેલો નથી. અને આ 1200 કરોડ રૂપિયા આવવાના છે, સૈદ્ધાંતિક મંજૂરી છે, હજુ આવ્યા નથી. જે પ્રમાણે કામગીરી થશે અને જે પ્રમાણે અમે ગ્રાન્ટો માગીશું એ પ્રમાણે થોડા ઇરિગેશનને, થોડા જિલ્લા પંચાયતોને, થોડા કોર્પોરેશનને જ્યાં જ્યાં જરૂર લાગશે અને જે કામ કરવાની જરૂર છે ક્રમશઃ તબક્કાવાર કામ થતા જશે. અને આ બધા પ્રોજેક્ટો આવનારા 4-5 વર્ષ ચાલવાના છે. કે એવું નથી કે આજે
1200 કરોડ આપ્યા અને અઠવાડિયામાં 1200 કરોડ વાપરી નાખવાના. એટલે આ સૈદ્ધાંતિક મંજૂરી આપેલી છે. એટલે આ જે મિસઇન્ફોર્મેશન છે એનું કરેક્ટ કરું છું આપના માધ્યમથી કે આ રીતનું કોઈ વાત છે નહીં. ફક્ત 180 કરોડ રૂપિયાની ગ્રાન્ટ મંજૂર થઈ છે, એમાંથી અત્યાર સુધીમાં તો 50-60 કરોડના પેમેન્ટ થયા છે. ભ્રષ્ટાચારની વાત કરી, તમે કીધું વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચાર નથી, તો સૌથી મોટું એક જે કૌભાંડ હાલ સામે આવ્યું છે વડોદરા મહાનગરપાલિકા ફાયર વિભાગમાં સામાનની ખરીદીમાં 3 અધિકારીઓ સસ્પેન્ડ થયા છે. શું આ વાત આપના ધ્યાનમાં હતી? સ્ટેન્ડિંગ કમિટીમાં આ વાત ધ્યાનમાં હતી કે તમને કંઈક શંકા ગઈ નહીં કે આ પ્રકારનું કશું થઈ શકે છે? બગેશભાઈ, આમાં એવું છે કે કોઈ પણ ટેન્ડર આવે એના બેઝ રેટ ડિપાર્ટમેન્ટ બનાવતું હોય. જે ડિપાર્ટમેન્ટને જે ઇક્વિપમેન્ટની કે જે વસ્તુની જરૂર હોય એ એમાં અલગ અલગ એસઓઆર હોય કે કન્સ્ટ્રક્શનના એસઓઆર, આરએનબીના એસઓઆર, GWSSBના એસઓઆર લેતા હોય. ઘણી વખત કોઈ વસ્તુ એસઓઆરમાં અવેલેબલ ના હોય તો માર્કેટ રેટ લેતા હોય. એ ડિપાર્ટમેન્ટનું કામ કઈ વસ્તુ લેવી છે એનું સ્પેસિફિકેશન અને ક્વોન્ટિટી અને એના બેઝ રેટ બનાવવાના. આ બેઝ રેટ બની અને આનું જેમ પર ટેન્ડરિંગ થયું અને જેમ પર ટેન્ડરિંગ થાય કે ભાઈ સ્પેસિફિકેશન ક્વોન્ટિટી લખવામાં આવી અને એના આધારે એજન્સીઓ ટેન્ડર ભરતી હોય L1, L2, L3. એમાં L1 અને QCBS સિસ્ટમ એટલે ક્વોલિટી કોસ્ટ બેસ્ટ સિસ્ટમ, એટલે કે વસ્તુ ખરીદતા પહેલાં 3 એજન્સીને બોલાય અને એમના સેમ્પલ જોયા છે. આ સેમ્પલો GCIL ગવર્મેન્ટ માન્ય સંસ્થા દ્વારા સર્ટિફાઈ કરવામાં આવેલા છે અને ત્યાર પછી આ ટેન્ડર સ્ટેન્ડિંગમાં મંજૂરી માટે આવે અને વરસાદની પરિસ્થિતિ હોય અને સાધનો લેવા જવા લાગે અને આમાં એક્સપર્ટ નથી આ લાઇનમાં કે ભાઈ બોટ કેવી હોય કે આ કેવું હોય કે ડિપાર્ટમેન્ટના HOD જ્યારે કોઈ સ્પેસિફિકેશન સાથે અને બેઝ રેટ સાથે વસ્તુ મૂકે એમાં 1-2% આગા પાછા ટેન્ડર અરે ભર્યા હોય તો એ પ્રમાણે અમે મંજૂર કર્યું કે વસ્તુની રિક્વાયરમેન્ટ હતી. એટલે જો એને સ્પેસિફિકેશન હાઈ હોય કે કોસ્ટ હાઈ હોય તેના માટે સ્ટેન્ડિંગ કમિટી જવાબદાર નથી હોતી. પણ વાત એ છે, જે ચર્ચાઓ ચાલી રહી છે અને વિપક્ષનો પણ કદાચ આ આક્ષેપ છે કે કોઈ પણ રાજકીય પીઠબળ વિના આટલું મોટું કૌભાંડ જે છે તે શક્ય નથી. એટલે કોઈ રાજકીય હાથ પણ હોવો જરૂરી છે જો આટલું મોટું કૌભાંડ થતું હોય કરોડો રૂપિયાનું. તમે શું? આવું કોઈ રાજકીય પીઠબળ એટલે એ વાત સાથે હું સંમત નથી. બીજી એક આપણે વાત કરીએ, સ્મશાનોનો મુદ્દો ખૂબ એક સળગતો મુદ્દો વડોદરા મહાનગરપાલિકામાં આવ્યો. ઘણા નાગરિકો, સામાજિક કાર્યકરો, વિપક્ષ પણ વિરોધ કરતું હતું. કોન્ટ્રાક્ટ સિસ્ટમ કેમ લાવવામાં આવી? ટ્રસ્ટો વ્યવસ્થિત કામ કરતી હતી. તમે એઝ અ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કયા વિઝન સાથે જુઓ છો આ જે સ્મશાનનો મુદ્દો આવ્યો અને સ્મશાનનું ખાનગીકરણ કરવામાં આવ્યું અને જે મુદ્દાને કેન્સલ પણ કરવામાં આવ્યો, પત્રકાર પરિષદ કરી? પહેલું તો ખાનગીકરણ શબ્દ જ ખોટો છે. વડોદરા શહેરમાં 31 સ્મશાનો છે. 31 સ્મશાનો ચલાવવા માટે જરૂરી મહેકમ ના હોય અને મેનપાવરની જરૂર હોય તો રાજ્ય સરકારના નીતિ નિયમ મુજબ વર્ગ 3-4ના કર્મચારીઓ અમે આઉટસોર્સિંગથી ભરતા હોઈએ. દરેક સ્મશાનો 7 થી 12 માણસો રાખવાના. અનસ્કિલ માણસનો પગાર 17,700 મિનિમમ વેજીસના પ્રમાણે, સાથે એને સ્પેશિયલ અલાઉન્સ આપવાનું, બોનસ આપવાનું, PF કાપવાનું, ESI કાપવાનું અને એના એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ લેવાનું. એટલે લગભગ 248 જેટલા કર્મચારીઓ લેવાના. એમાંથી 197 જેટલા અનસ્કિલ્ડ હોય ને 51 જેટલા સ્કિલ્ડ હોય. સ્કિલ્ડ માણસનો પગાર 1,510 રૂપિયા. એટલે આમનું કોઈ આર્થિક સામાજિક શોષણ ન થાય અને સારી રીતે કામ કરે એ માટે આઉટસોર્સિંગથી આ માણસો લેવામાં આવ્યા. હવે આ મેજર ખર્ચો મેન પાવરનો મિનિમમ વેજીસ પ્રમાણે પગાર આપવાનો. સાથે સાથે જે લાકડા કોર્પોરેશનનું ગાર્ડન ડિપાર્ટમેન્ટ હાલતું હતું અને 3-4 સ્મશાનો NGO દ્વારા ચાલતા હતા કે ખાસવાડી સ્મશાન છે, વડીવાડી છે, છાણી છે, આવા સ્મશાનો માંજલપુર છે, એ NGO વર્ષોથી ચલાવતી હતી. નાગરિકોમાં ક્યાંક ને ક્યાંક એવી ફરિયાદ ઉઠતી હતી કે ભાઈ અમારી પાસે ડોનેશનના પૈસા અમારે આપવા પડે છે કે છાણા નથી તો છાણાના પૈસા 800-900 રૂપિયા આપવા પડે. તો જ્યારે મેં કોર્પોરેશને અધિકારીઓ ઇજારો કર્યો ત્યારે વિચાર્યું કે આ 31 સ્મશાનોમાંથી 4 સ્મશાન સારી ચાલે, બાકીના 27 સ્મશાનો ચાલતા નથી. એના માટે મેન પાવરની જરૂર છે. એના માટે સ્મશાનમાં ગેપ એનાલિસિસ કરી સિવિલ કન્સ્ટ્રક્શન કરવું પડે કે રિનોવેશન કરવાની જરૂર હોય તો એ કરવું પડે. ભવિષ્યમાં ગેસ સીતાની જરૂર પડે તો એ પણ લાવવી પડે. અને સિક્યુરિટીના 3 જવાન જોઈએ, 1-2 સફાઈ કર્મચારી જોઈએ, ડેટામોડનો માણસ જોઈએ અને જે ક્રિયાક્રમ કર્યું છે એનું સર્ટિફિકેટ આપવા માટે એક માણસ જોઈએ. આ પ્રકારની વ્યવસ્થા વિચારી અને આ પ્રકારના ઇજારા કરવામાં આવ્યા હતા. મિનિમમ વેજીસ પ્રમાણે પગાર આપવાનો છે એટલે એમાં કોઈ ભ્રષ્ટાચારનો સવાલ નથી. લાકડામાં અમે ખાલી કાપવાના ટ્રાન્સફરના 40 રૂપિયા પ્રતિ મણ આપ્યા, 280 રૂપિયા. 900 રૂપિયાના છાણા આપ્યા, મહત્તમ 1275 પૈસાનો એક છાણો. જે વપરાશે લેશે આપણી પાસે એની પર ક્લોઝ મોનિટરિંગ રાખીશું. અને 100 રૂપિયાના ઘાસના પૂડા, એટલે બધું કંઈ 1280 રૂપિયા થાય. સાથે કોઈ ગરીબ માણસ આખરી સામાન લેવા બધા તો આવે નહીં.
તો 1500 રૂપિયા આખરી સામાનના છે. જે નાગરિકો ગરીબ છે, જેને કોઈ આધાર નથી, એ લોકો લેવા આવશે તેને એ પણ ફ્રી આપીશું. એટલે બધું 2780 રૂપિયા. એટલે જે આખું નરેટિવ ચાલ્યું કે એક સ્મશાનમાં એક ડેડ બોડી પાછળ 7,000 થી 8,000 રૂપિયા છે. પણ વસ્તુ એવી છે કે મેં કીધું એમ કે 1280 રૂપિયાનો જ મુખ્ય ખર્ચો છે. 25% લોકો આવે અને ફેક્ટરિંગ કરીએ તો મને 500 રૂપિયા પ્રતિ મૃતક થાય, તો બધું થઈને 1780માં કામ પતી જાય છે. એટલે એવો કોઈ ભ્રષ્ટાચાર કે એવો કોઈ આશયથી આ વસ્તુ કરવામાં આવેલી નથી. નાગરિકોને ફ્રી ઓફ કોસ્ટ એક પણ રૂપિયો ડોનેશન આપવું ન પડે, એક પણ રૂપિયાની ફી ના ચૂકવવી પડે. આ તમામ જવાબદારી કોર્પોરેશન લીધી. પહેલાં કોર્પોરેશનના સ્મશાન ચલાવવા માટે 5 કરોડનો ખર્ચો થતો હતો. અત્યારે ખર્ચો વધીને 10.44 કરોડ જેટલો થયો છે. એમાં પણ કોર્પોરેશને નક્કી કર્યું કે જેને એક અલગ એકાઉન્ટ ખોલી અને કોઈકને ડોનેશન કરવું હોય તો કરી શકે, ને એનો ઉપયોગ ફક્ત સ્મશાનના નવીનીકરણ કે એના અપગ્રેડેશન માટે જ થાય. આપણા સ્મશાન છે, પ્રજા અને કોર્પોરેશન એક જ છે. કોઈ જગ્યાએ કોઈ નાગરિકની લાગણી દુભાય કે કોઈ નાગરિક લૂંટાય એ પ્રકારનો કોઈ આશય હતો નહીં. ટોટલ ફ્રી ઓફ કોસ્ટ સર્વિસ ઊભી કરી હતી. છતાં નાના મોટા વિવાદ થયા છે. વી આર ફ્લેક્સિબલ, એડેપ્ટેબલ. જે એનજીઓ સારું કામ કરે છે એ એનજીઓને અમે કામ કરવા દેવા માટે પણ તૈયાર છે. નાના મોટા કમિશનર સાહેબને તમામ સત્તા આપી દેવામાં આવી છે. કમિશનર સાહેબને જે યોગ્ય લાગે, જે એનજીઓ સારું કામ કરે એવું લાગે ને જે સેવા આપી હોય, પૂર્ણ સેવા આપે, અંશત સેવા આપે, બધું જ મંજૂર છે. કહેવાનો મતલબ કે પ્રજાને વિના મૂલ્યે સારામાં સારી સેવા મળે એ આશયથી આ ઇજારો કર્યો હતો. અને હજુ સ્ટીલ વી આર ફ્લેક્સિબલ અને એડેપ્ટેબલ. અને કમિશનર સાહેબ તમામ એનજીઓ સાથે મિટિંગ કરી અને એમાં જે કંઈ નિરાકરણ લાવવાનું છે એ લાવશે. વી આર પોઝિટિવ. કે અમારે એવું નથી કે એડેમન્ટ કે ના આ જ કરો તે જ કરો. વિન વિન સિચ્યુએશન પ્રજા માટે, એનજીઓ માટે, કોર્પોરેશન માટે થવી જોઈએ. સ્મશાનોનું સુચારું સંચાલન થવું જોઈએ. નાગરિકોને વિના મૂલ્યે સેવા મળવી જોઈએ. ચોમાસાનો સમય છે, તમે જેમ કીધું કે આટલા અસંખ્ય ખાડાઓ પડ્યા, તેનું પેચવર્ક થાય છે, અને ઘણું બધું કામ કોર્પોરેશન દ્વારા રિપેર એન્ડ મેન્ટેનન્સના થાય છે. પણ ખાડા પડવા પાછળના કારણો શોધવાનો કદાચ કોઈ પ્રયત્ન કર્યો હોય, એન્જિનિયર સાથે મિટિંગ કરી હોય, ભાઈ પડે છે કેમ? ડામર અને પાણી એકબીજાના અપોઝિટ કહેવાય, એડવર્સરી કહેવાય. કોઈ પણ રોડ હોય એની એક મર્યાદા હોય, આયુષ્ય મર્યાદા હોય. એસટીપી હોય, ડબ્લ્યુટીપી હોય, આપણું મકાન હોય, તમામને આયુષ્ય મર્યાદા હોય. વડોદરા શહેરમાં લગભગ 1837 કિલોમીટરના રોડ છે. એ સિવાય હમણાં છેલ્લા 5-6 મહિના બીજા 50-100 કિલોમીટર રોડ વધ્યા હશે. એટલે કે 1900 કિલોમીટરના રોડ છે. હવે 1900 કિલોમીટરના રોડ તો દર વર્ષે સરફેસિંગ થાય નહીં. એક રોડની મર્યાદા, આયુષ્ય મર્યાદા 10 વર્ષ છે. જે રોડ 10 વર્ષથી વધારે જૂના થાય અને પાણી ભળે ત્યાં વોટર લોગિંગ થાય તો એમાં ખાડા પડે. હવે અમુક રોડ પેચવર્કથી રિપેર થાય હોય, નાના ખાડા પડ્યા છે, ઓછા પડ્યા છે, તો પેચવર્કથી રિપેર થાય ને બીજા 1-2 વર્ષ ખેંચી શકાય. જે રોડ સાવ ખરાબ થઈ ગયા હોય એને તો અમારે નવા સ્તરથી નવા બજેટમાં કે નવા ઇજારામાં એના અમે આખું કાર્પેટિંગ, રિસર્ફેસિંગ 5 વર્ષની ડિફેક્ટ લાયબિલિટી સાથે આ રોડ બનાવતા છે. જે નવા રોડ બન્યા છે લગભગ 200 કરતાં વધુ રોડો અમે જે નવા બનાવ્યા છેલ્લા 2-3 વર્ષમાં, જેની ડિફેક્ટ લાયબિલિટી 5 વર્ષની છે, એની ઉપર ખાડો પડે તો ટોટલ રિપેરિંગ કોન્ટ્રાક્ટરના જોખમ અને ખર્ચે જ હોય છે. એટલે જે ડિફેક્ટ લાયબિલિટી સિવાયના રોડ છે, જ્યાં વોટર લોગિંગ થાય છે, જ્યાં ખૂબ જૂના રોડ છે, ત્યાં આગળ પેચવર્ક કરવાની જરૂર પડતી છે. ઘણા રસ્તા કાચા છે, ઘણા રસ્તા માટીના રસ્તા છે, નાળિયા રસ્તા છે કે જેની પર રોડાચારોથી પણ અમારે રિપેરિંગ કરવું પડે છે. એ ભવિષ્યના આયોજનમાં આ રસ્તા પાકા લેવા, જેમ જેમ એરિયા ડેવલપ થતો હોય જેમ નવા નવા રસ્તાઓ અમે બનાવતા જઈએ છીએ. એક મહત્વનું છે કે સ્ટેન્ડિંગ કમિટીને કોઈ લિમિટેશન્સ છે કે આટલા કરોડ કે આટલા લાખ રૂપિયા સુધીના ખર્ચાઓ મંજૂર કરી શકે ને તેનાથી વધુ હોય તો સભામાં તેની મંજૂરી લેવી પડે, એવું કોઈ લિમિટેશન્સ સ્ટેન્ડિંગ કમિટીને? ટોટલ ફાઇનાન્સ સેક્શનિંગ ઓથોરિટી એ સ્ટેન્ડિંગ કમિટી છે. પરંતુ જ્યારે કોર્પોરેશનની પ્રોપર્ટીનું ટાઇટલ બદલાતું હોય કે ભાઈ વેચતા હોય એ સામાન્ય સભામાં લાવવી પડે. કોઈ પોલિસી મેટર હોય તો એ સામાન્ય સભામાં લાવવી પડે. સૈદ્ધાંતિક મંજૂરી, સ્વર્ણિમના લિસ્ટો, નાણાં પંચની ગ્રાન્ટના લિસ્ટ, વ્યવસાયની ગ્રાન્ટના લિસ્ટ, આ તમામ લિસ્ટો એક વખત થઈ જાય એ સામાન્ય સભાની મંજૂરી લીધા બાદ પછી ઇન્ડિવિજ્યુઅલ આઇટમના ટેન્ડર્સ થતા હોય છે. એટલે પછી નાના ટેન્ડરો, દર વખતના ઇન્ડિવિજ્યુઅલ ટેન્ડરો સામાન્ય સભામાં લઈ જવાની જરૂર નથી હોતી. પરંતુ કોઈ પણ પોલિસી મેટર હોય અને મેં કીધું એમ કે સ્વર્ણિમના બધા જે લિસ્ટ છે એની સૈદ્ધાંતિક મંજૂરી માટે સામાન્ય સભામાં જવું પડતું હોય. તમે એવું માનો છો કે જે છેલ્લા 2 વર્ષમાં તમે કામો મંજૂર કર્યા છે કે તમારી સ્ટેન્ડિંગ કમિટીએ જે નિર્ણયો લીધા છે તેનાથી તમે પોતે સંતુષ્ટ છો? પાછળની જોડે આપણે કમ્પેરિઝન નથી કરવું, પણ તમારા સ્ટેન્ડિંગ કમિટીના કામોથી, નિર્ણયોથી તમે પોતે વ્યક્તિગત રીતે કેટલા સંતુષ્ટ છો, જેનાથી
કારણ કે ચૂંટણી છે, બધું જ ચૂંટણી પર ડિપેન્ડ હોય છે વડોદરા મહાનગરપાલિકાના કામો પર. તો તમે પોતે વ્યક્તિગત રીતે સંતુષ્ટ છો કે હા, જે કામો થવાના હતા જે થયા છે અને વિકાસના કામો થયા છે, પ્રાથમિક સુવિધાઓ મળી છે અને નાગરિકો સંતુષ્ટ છે? કદાચ 2-4% મુશ્કેલી આવતી હોય. મેં કીધું એમ કે 6 નવા ફ્લાયઓવર, આટલા બધા WTP STP, આટલી બધી ઓવરહેડ ટેન્ક, નવી જર્જરિત ટાંકીની જગ્યાએ નવી ટાંકીઓ, આટલા બધા બુસ્ટર, આટલા બધા STP અને આટલું બધું મોટું રોડનું નેટવર્ક, વરસાદી ગટરનું નેટવર્ક પણ અમે કર્યું છે. ઘણી બધી વરસાદી ચેનલો પાકી કરી છે. હાઈવેને સમાંતર બંને ચેનલો નેશનલ હાઈવે ઓથોરિટી અને કોર્પોરેશન ભેગા થઈ અને તમામ જે રોડવેઝ બનાવ્યા હતા એની ઉપર વોકવે, એ બધાના પાઇપો કાઢીને અને 1200 મીટરના પાઇપો કરવાનું કામગીરી ઇતિહાસમાં પહેલી વખત લીધી છે. એટલે હું પર્સનલી તો ઘણો સંતુષ્ટ છું કે જે વડોદરા શહેરની જરૂર છે એ તમામ લાંબા ગાળાના આયોજનો લીધેલા છે અને આ આયોજનો પૂર્ણ થતાં વડોદરા શહેરના પાણીના ગટરના પ્રશ્નો મહદઅંશે હલ થશે. આટલું મોટું કોર્પોરેશન તંત્ર છે, નાના મોટા પ્રોબ્લેમ તો આવવાના, કે એક્સિડન્ટ થયો, પાણી લાઈન લીક થઈ ગઈ, કે કોઈ જગ્યાએ બ્લોકેજ થઈ ગયું, કોઈ જગ્યાએ લાઈન બેસી ગઈ, પણ આ તો રૂટીન મેન્ટેનન્સના પ્રોબ્લેમ છે. પણ જે લાંબા ગાળાના આયોજન છે એનાથી હું ઘણો સંતુષ્ટ છું અને મને લાગે છે કે વડોદરા શહેર આવનારા 1-2 વર્ષમાં જે રેગ્યુલર મેજર લેવલના પ્રોબ્લેમ છે એમાંથી બહાર આવી જશે. હજુ એક આખરી પ્રશ્ન પૂછીશ શીતલભાઈ. વડોદરા મ્યુનિસિપલ કમિશનર હવે અરુણ બાબુ છે, સાથે મેયર પણ છે પિંકીબેન. તો કેવી રીતે સંકલન તમારે કરવાનું છે મેયર સાથે પણ અને મ્યુનિસિપલ કમિશનર સાથે પણ એઝ અ ચેરમેન? સારું કોમ્યુનિકેશન, સારો સંવાદ, એકબીજાની ભાવના સમજીએ, વડોદરા શહેરની રિક્વાયરમેન્ટ, નાગરિકોની રિક્વાયરમેન્ટ અને ઘણી વખત જે અમારા સંગઠનના પદાધિકારીઓ છે એમની રિક્વાયરમેન્ટ, કે તમામ લોકો પ્રજામાં ફરતા હોય છે. જનતાનો અવાજ એટલે પરમાત્માનો અવાજ. એટલે અમારી પાસે જે ફીડબેક આવે છે એ લોકો દ્વારા, લોકો વડે, લોકો માટે ચાલતી સરકાર લોકશાહીમાં લોકો જે ફીડબેક આપે એ ફીડબેકને જમીન પર ઉતારવાના, એના માટે ફંડની વ્યવસ્થા કરવાની, એના માટે ગ્રાન્ટની વ્યવસ્થા કરવાની, એના માટે પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરી અને સરકારમાં મોકલવાના. જ્યાં જ્યાં અમારાથી પોસિબલ છે ત્યાં અમે કરીએ છીએ. ઘણી વખત કહેવાય સ્માર્ટ ફાઇનાન્સમાં અમે અત્યાર સુધીમાં 200 કરોડના બોન્ડ કર્યા છે. પહેલાં 100 કરોડના મ્યુનિસિપલ બોન્ડ કર્યા હતા અને લાસ્ટ ટાઈમ 14.6 ગણો સબસ્ક્રાઇબ થયો એવા ગ્રીન બોન્ડ, કે બેસ્ટ ગ્લોબલ પ્રેક્ટિસીસનો ઉપયોગ કરી અને ક્લાઇમેટ બોન્ડ ઇનિશિયેટિવ યુકેની ગવર્મેન્ટ દ્વારા સર્ટિફાઈડ બોન્ડ 14.6 ગણા ભરાયા અને આજે એ આખા ઇન્ડિયાના તમામ ULB માટે એક પથદર્શક બન્યું છે. એ ગ્રીન બોન્ડ માટેની બુક પણ અમે ત્રિવેન્દ્રમમાં સેબીના કાર્યક્રમમાં લોન્ચ કરી કે ભાઈ બીજી મહાનગરપાલિકાઓ પણ પોતે ગ્રીન બોન્ડ પાડી અને સાચા અર્થમાં ક્લાઇમેટ ચેન્જની સામે આપણે ફાઇટ કરી શકીએ. 2070 સુધીમાં ભારત નેટ ઝીરો સિટી બને, વડોદરા નેટ ઝીરો સિટી બને અને કહેવાય કે પ્રકૃતિનું દોહન કરી શકાય પણ શોષણ ના કરવું જોઈએ. એ આશયથી આપણે ખૂબ મોટા પ્રમાણમાં વૃક્ષારોપણ કરીએ અને ગ્રીન એનર્જી એટલે સોલર એનર્જી, વિન્ડ એનર્જીનો ઉપયોગ વધારીએ અને એનર્જીની બચત કરીએ, પાણીની બચત કરીએ, તો મને લાગે છે કે વડોદરા શહેરને સ્માર્ટ સિટી બનતા, ગ્રીન સિટી બનતા, રેઝિલિયન્ટ સિટી બનતા, સસ્ટેનેબલ સિટી બનતા કોઈ રોકી ન શકે. પ્રજાનો સાથ સહકાર અને શાસકોનું વિઝન અને શાસકોની મહેનત અને બ્યુરોક્રેટ્સનું ઇમ્પ્લિમેન્ટેશન, પોલિસી પરસિવરન્સ, મને લાગે છે કે પ્રોગ્રેસ, પ્રોસ્પેરિટી અને પીસ આ બે વગર રહે નહીં. પરંતુ ધીરજ, વિઝન અને તંત્રને મદદરૂપ થવાની તમામ નાગરિકોના સહિયારો પ્રયાસ, મને લાગે છે કે આઝાદીના અમૃત મહોત્સવમાં સ્વતંત્રતા દિવસે આપણે વાત કરી રહ્યા છે તો જે વાત કરી છે દિલથી કરી છે અને મને લાગે છે કે આમાં 100% આપણને સારા પરિણામ મળે એવું છે. ક્યાંક ને ક્યાંક એકલી નેગેટિવિટીને બદલે થોડી પોઝિટિવિટી, થોડા એપ્રિસિએશનની પણ જરૂર છે. કાઉન્સિલરોના પણ એપ્રિસિએશન થવા જોઈએ, અધિકારીઓને પણ એપ્રિસિએશન થવા જોઈએ. બધા કામ તો ખરાબ નહીં થતા હોય, 100માંથી 80 કામ તો સારા થતા હશે કે ભાઈ કોઈકે સારું કામ કર્યું તો એની જોડે પ્રેમથી વાત કરીએ, એના કોઈના વખાણ કરીએ. તો મને એવું લાગે છે કે એપ્રિસિએશન ઇઝ લાઇક એ ફૂડ શુડ બી ગિવન ડેલી એન્ડ પનિશમેન્ટ ઇઝ લાઇક એ ડ્રગ વિચ શુડ બી યુઝ ઓકેશનલી. ખૂબ ખૂબ આભાર શીતલભાઈ, તમે જોડાયા આ પોડકાસ્ટ વિથ ભાગેશમાં અને ખૂબ સારી એવી માહિતી પણ તમે વડોદરાના નાગરિકો સુધી પહોંચાડી. ક્યાંક ને ક્યાંક જોવાનું રહેશે કે તમારા સ્ટેન્ડિંગ કમિટી દ્વારા કરેલા કામો અને વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરેલા કામોની અસર કેટલી જોવા મળશે આગામી ચૂંટણીમાં. ખૂબ ખૂબ આભાર આપનો કિંમતી સમય કાઢવા બદલ. તો આ હતા
વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉક્ટર શીતલ મિસ્ત્રી કે છેલ્લા 2 વર્ષથી સ્ટેન્ડિંગ કમિટીનું સર્વત્ર જે કામ છે તેમના અધ્યક્ષતામાં થતું હોય છે અને વડોદરા વિકાસની વાત કરીએ વડોદરાની તો ઘણી બધી વસ્તુઓ જે છે તેમના હાથમાં હોય છે અને તેમણે જે પ્રમાણે કીધું કે ઘણા બધા કામો જે છે વિકાસલક્ષી કામો હોય કે પ્રાથમિક સુવિધાઓ રિગાર્ડિંગ જે કામો છે તે કરવામાં આવ્યા છે. હવે જોવાનું રહેશે કે આગામી ચૂંટણીમાં નાગરિકો કેવી રીતે જે શાસક પક્ષને કેવી રીતે મદદરૂપ થશે આ વિકાસના કામો જોઈને. વધુ વિગતો સાથે ફરીથી મળીશું. જોતા રહો યુગ અભિયાન ટાઈમ્સ.